ફેડરેશન દ્વારા યુથ કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાયો। અનેક યુવક યુવતીઓ આજે પહેલી વખતે આપ્યું રક્તદાન। તાપી જિલ્લાના લખાલી ગામ ખાતે સેમિનાર સેન્ટર સંકુલમાં આજરોજ ઇન્ડિયન નેશનલ ફૂલ ગોસ્પલ ચર્ચિસ ફેડરેશન ભારતના દરેક એરિયાની મંડળીઓનો એક દિવસીય યુથ કેમ્પ યોજાયો, જેમાં અનેક યુવક યુવતીઓએ ભાગ લીધો અને આજના યુથ કેમ્પમાં બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો। મહા બ્લડ ડોનેટ કેમ્પમાં 1 વાગ્યા સુધી 90 જેટલા યુનિટ એકત્ર કરવામાં આવ્યા। આ સમગ્ર કાર્યક્રમ આખો દિવસ ચાલશે અને કેટલાક યુવક યુવતીઓએ પ્રથમ વખતે રક્તદાન કરી પોતાની લાગણીઓ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી। ઇન્ડિયન નેશનલ ફૂલ ગોસ્પલ ચર્ચિસ ફેડરેશન દ્વારા લખાલી ગામ ખાતે યોજાયેલ યુથ કેમ્પ અને રક્તદાન કેમ્પમાં ફેડરેશનના બિશપ બેનહરરાજ યુવાનોને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા। સંસ્થાના આગેવાનો અને એરિયાના યુથ લીડરો સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગ્રામીણ ટુડે ન્યૂઝ, તાપી। મારું નામ ગાયકવાડ વિરલ છે। અમે ગોરિયા ગામેથી આવ્યા છે। અહીંયા ઇન્ડિયન નેશનલ ફૂલ ગોસ્પલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો અને અમને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેટ કરવા માટે। અહીંયા અમારું ફર્સ્ટ ટાઈમ છે બ્લડ ડોનેટ કરવા માટે, તો અહીંયા અમે આવ્યા। અમને પહેલાં તો ડર હતું, પણ પછી અહીંયા આવ્યા અમને એક્સપિરિયન્સ અમારો ખૂબ સારો રહ્યો અને બીજી વખત પણ અમે હવે બ્લડ ડોનેટ કરીશું અને બીજાને પર કહીશું। રામજીભાઈ એમ પટેલ, જનરલ સેક્રેટરી, ઇન્ડિયન નેશનલ ફૂલ ગોસ્પલ ચર્ચિસ ફેડરેશન ભારત। આ ફેડરેશન દ્વારા દર વર્ષે યુવાનો માટે યુથ કેમ્પ રાખવામાં આવે છે। એ અનુસાર આજે તારીખ 25/10/2025ના રોજ ફેડરેશનની તમામ જે મંડળીઓ છે એ મંડળીઓમાંથી યુવાનોને આ કેમ્પમાં આવવાને માટે આમંત્રણ આપવામાં આવ્યું અને એ અનુસાર આજે 2500થી વધારે યુવાન ભાઈઓ અને બહેનો આ કેમ્પમાં ભાગીદાર બન્યા છે અને આ કેમ્પમાં તેઓએ વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ વિશે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું। અલગ અલગ નિષ્ણાતો દ્વારા શિક્ષણ સંબંધી, આરોગ્ય સંબંધી અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ સંબંધી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે સાથે આ યુથ કેમ્પની સાથે દર વર્ષે ફેડરેશન દ્વારા લોકોને માટે ઉપયોગી બને એ હેતુથી રક્તદાન કાર્યક્રમ રાખવામાં આવે છે અને એ અનુસાર આજે ફેડરેશનની મંડળીઓ જે ડાંગમાં છે, મહારાષ્ટ્રમાં છે અને અન્ય જિલ્લાઓમાં છે, એ જિલ્લાઓમાંથી ઘણા યુવાનો ભાઈઓ અને બહેનોએ રક્તદાન આપવાને માટે તેઓ સામેલ થયા અને અત્યારે બ્લડ ડોનેશનનું કામ ચાલુ છે। અત્યાર સુધી લગભગ 90 જેટલા દાતાઓએ રક્તદાન આપી ચૂક્યા છે અને હજુ ઘણા યુવાનો અહીંયા રક્તદાન આપવાને માટે લાઇનમાં ઊભા છે। આ રક્તદાન એક મોટું દાન છે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર એવો વિસ્તાર છે જ્યાં રક્તની ખૂબ જ જરૂર પડે છે। ખાસ કરીને જે સિકલ સેલના રોગથી પીડાતા જે દર્દીઓ છે એમને વારંવાર રક્તની જરૂર પડે છે અને એ ઉદ્દેશથી લઈને યુવાનોને રક્તદાન આપવાને માટે અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને એ અનુસાર છેલ્લા 5 વર્ષથી અમે આ રક્તદાનનો કાર્યક્રમ કરીએ છીએ અને યુવાનો ખૂબ જ ઉમળકાભેર આ કાર્યક્રમની અંદર ભાગીદાર બને છે અને તેઓ સમાજને માટે એક સેવા કરવાને માટે તેઓ ઉત્સાહિત છે। એ બાબતનો અમને આનંદ છે અને આજે જે યુવાનો રક્તદાન માટે અહીંયા ઉપસ્થિત થયા છે એ સર્વનો ઇન્ડિયન નેશનલ ફૂલ ગોસ્પલ ચર્ચિસ ફેડરેશન દ્વારા અમે ખૂબ જ આભાર માનીએ છીએ। થેન્ક યુ। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।